3 વર્ષમાં PR અને 3 વર્ષમાં સ્ટડી પરમિટ આવી ગઈ, વર્ક પરમિટ આવી ગઈ, બધું આવી ગયું એકદમ લીગલ વે. કાંઈ કોઈના પૈસા ખવડાવવાના નહીં, કાંઈ ચીટિંગ કરવાની નહીં. હું ને મારો ફ્રેન્ડ સાથે કોલેજમાં હતા ઇન્ડિયામાં, સેમ કોર્સ હતો BBAનો 3 વર્ષનો. મારું સ્પેશિયલાઇઝેશન માર્કેટિંગ હતું, એનું ફાઇનાન્સનું હતું. એટલો ડિફરન્સ હતો, બાકી બધું સેમ. હું અહીંયા આવ્યો એના 1.5-2 વર્ષ પછી આવ્યો, 2-3 સેમિસ્ટર પછી અહીંયા આવ્યો. પણ એ 1.5-2 વર્ષ પછી આવ્યો ને એને ઇન્ડિયામાં એને એક્સપિરિયન્સ શો કર્યું હતું એની ફિલ્ડનું. એટલે અહીંયા ઓલરેડી એક્સપિરિયન્સ શો કરીને આવ્યો. 1 વર્ષની સ્ટડી પડી હતું, એટલે 1 વર્ષની વર્ક પરમિટ મળી, એમાં એને નોકરીની જોબ મળી ગઈ હતી ભગવાનની દયાથી. પછી એને એનું PR મૂકી દીધું. અત્યારે 3 વર્ષ પૂરા થઈ ગયા છે, કદાચ અત્યારે એની પાસે PR કાર્ડ છે. એકદમ લીગલ ક્લીન વે તમે આવી રીતે PR કરી શકો છો. એટલે એવું જરૂરી નથી કે તમે વધારે ટાઈમ કેનેડામાં રહેશો તો જ તમારું PR થશે. તો આ 1.5-2 વર્ષમાં એને કેનેડાનો રેન્ટનો ખર્ચો, ખાવાનો, પીવાનો બધો બચી ગયો, કેમ કે ઇન્ડિયામાં તો બધું આની કરતાં સસ્તું હોય. એવી જીદ નહીં રાખવાની કે હું કેનેડામાં જ રહીશ, કે હું કેનેડા મૂકીશ જ નહીં, મારું PR નહીં થાય ના અંતે. પણ તમે જરાક ઓપન માઇન્ડ કરીને વિચારશો ને, કન્સલ્ટન્ટ જે સારા કન્સલ્ટન્ટ છે, જે તમને પૈસા ખવડાવવાની કે આમ કહેવાય પેરોલમાં ચડવાની સલાહ નથી આપતો, જે જેન્યુન છે એની સાથે તમે વાત કરશો ને તો તમને પ્રોપર તમને વે બતાવશે કે શેર ધીસ ટુ સમવન જે અત્યારે ઇન્ડિયા છે કે પછી કેનેડામાં છે પણ PR નથી થતું, એન્ડ પ્લીઝ ડુ ફોલો મી.